નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે રચનામાં વિડિયો 6 માં આગળ વધીએ. સ્વાધ્યાય 11.2 એમાં દાખલા નંબર 5 ચોથો દાખલો આપણે પછી લઈએ, કારણ કે એ થોડો અલગથી સમજવાનો, એટલે એની થિયરી પછી સમજીએ. પહેલા દાખલા નંબર 5. તો દાખલા નંબર 5 માં રકમ લખીએ આપણે. चलो तो जो अहियां शुं कीधुं 8 सेमी लंबाईनो रेखाखंड AB दोरो. तो पहला 8 सेमी लंबाईनो एक रेखाखंड दोरी दईशुं. आ AB 8 सेमी लंबाईनो रेखाखंड बनी गयो भाई. हां, थोड़ो साइड में दोरीए. आ AB 8 सेमी लंबाईनो रेखाखंड. ओके, बराबर ध्यान आपजो. हाँ, ए बी बहु उठवाना नहीं हो बिंदु, मैं ना पाड़िए तमने. चलो, ए बी 8 सेमी लंबाईनो रेखाखंड ये कीधुं ने, तो भाई 8 सेमी लंबाईनो रेखाखंड ए बी दोरो. तो फूटपट्टी लेवानी 0 થી 8 सेमी सुधी रेखाखंड ए बी बनावी देवानो. आ रचना दोरो ने भाई तमे, એટલે ખાસ પેજ વચ્ચોવચ લેજો, રેખાખંડ વચ્ચોવચ લેજો. આમ ખ્યાલ 8 સેમી આગળ જગ્યા રાખજો, પાછળ રાખજો, અને એ રીતે રેખાખંડ દોરજો. નહીં તો તમારી રચના ફરી ભૂસવી પડે પાછળથી, એવું બને. એટલે થોડું એ ધ્યાન રાખવાનું. પેજની વચ્ચે બનાવવાની, પછી જો જગ્યા વધે ને એ મુદ્દા લખવાના, ઉપર નીચે જો જગ્યા વધે. હવે શું કીધું, જો 8 સેમી લંબાઈનો રેખાખંડ એ બી દોરો. એને કેન્દ્ર લઈ 4 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ, એટલે 4 સેમી ત્રિજ્યા લેવાની ફૂટપટ્ટી ઉપર, અને કેન્દ્ર મૂકવાનું એ, અને 4 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ બનાવી દો. બરાબર. तो 4 सेमी त्रिज्यावाळुं वर्तुळ बनशे आ रीते. हूँ थोड़ो आश्रय दोरो એટલે થોડું આગુ પાછું આવશે. હા, તમારે કમ્પ્લીટ જ આવશે, પડી કરતી દોરું છો એટલે મારા જેવું આવે એવું નહીં વિચારવાનું, તમારે થોડું અલગ આવશે. તો ચલો, આ 4 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરી દીધું ભાઈ. એક કેન્દ્ર ગણી 4 સેમી ત્રિજ્યા લઈને વર્તુળ બનાવી દેવાનું, પડી કરતી. હો, ચલો પછી શું કીધું, બી ને કેન્દ્ર લઈ બીજું 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ. હવે આમાં કેન્દ્ર બદલી દેવાનું, બી કેન્દ્ર ગણવાનું 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ. તો હવે 3 સેમી ત્રિજ્યા લઈને એક વર્તુળ બનાવીશું. બરાબર. તો બી ની ફરતે આમ આવશે વર્તુળ. એ થોડું દઉં. હા, બી ની ફરતે 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરી દઉં. ઓકે, ओके. तो चलो, आ एक 3 सेमी त्रिज्यावाळुं वर्तुळ અને એક 4 સેમી ત્રિજ્યાવાળું. આ 4 સેમી વાળું, આ 3 સેમી વાળું. હા, આપેલી પરિસ્થિતિ કહેવાય ભાઈ. આટલા સુધી આપેલી પરિસ્થિતિને હવે તમારે જવાબમાં શું આપવાનું, તો પ્રત્યેક વર્તુળને બીજા વર્તુળના કેન્દ્રમાંથી સ્પર્શકો દોરો. એટલે 8 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરી. હા, 8 સેમી ત્રિજ્યાવાળો રેખાખંડ દોર્યો. એક મિનિટ, ભૂલ થઈ. 8 સેમી લંબાઈનો રેખાખંડ દોર્યો. પછી એ કેન્દ્ર ગણી 4 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ, બી કેન્દ્ર ગણી 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ. હવે આપણને પ્રશ્નના જવાબમાં શું કીધું, જો
પ્રત્યેક વર્તુળને બીજા વર્તુળના કેન્દ્રમાંથી સ્પર્શકો, એટલે આ એ કેન્દ્રવાળું જે વર્તુળ એના સ્પર્શકો બીજા વર્તુળના કેન્દ્ર બી માંથી દોરવાના, અને બી કેન્દ્રવાળું જે વર્તુળ એના સ્પર્શકો એ માંથી દોરવાના. ચલાય એટલે બી માંથી સ્પર્શકો દોરવાના એ કેન્દ્રવાળા વર્તુળના, અને એમાંથી સ્પર્શકો દોરવાના બી કેન્દ્રવાળા વર્તુળના. બરાબર, આ રીતે આપણી સમજ. તો ચલો દોરવાનું ચાલુ કરીએ. આપણે પરિસ્થિતિ પહેલા મુદ્દા લખતા જાવ તો લખતા જઈએ સાથે સાથે. રચનાના મુદ્દા. તો પહેલું સ્ટેપ, 8 સેમી લંબાઈનો રેખાખંડ AB દોર્યો. બરાબર, 8 સેમી લંબાઈનો રેખાખંડ AB દોર્યો. એને કેન્દ્ર ગણી 4 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોર્યું. એને કેન્દ્ર ગણી 4 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોર્યું, અને બી ને કેન્દ્ર ગણી 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોર્યું. બરાબર. ચલો તો આટલી પરિસ્થિતિ આપેલી હતી એ લખી દઈએ આપણે. હવે સૌથી પહેલું કામ કરીએ આપણે એક કેન્દ્રવાળા વર્તુળના સ્પર્શકો બનાવીશું. શેમાંથી? બીજા વર્તુળના કેન્દ્ર બી માંથી. એટલે હવે તમારે થોડી વાર માટે આ વર્તુળ ભૂલી જાઓ. ખાલી એટલું જુઓ કે આ એક કેન્દ્રવાળું વર્તુળ અને બહારનું બિંદુ બી. આ વર્તુળ આટલો પતી જાય છે તો એની બહારના ભાગમાં બિંદુ બી કહેવાય ને. તો બહારના બિંદુથી વર્તુળના બે સ્પર્શક દોરવાના. તો એના જ રચના આપી આપણે જે આપણે આગળ વિચારી એ જ રચના. આમ એક કેન્દ્રવાળું વર્તુળ અને બહાર બિંદુ બી. તો આ બી માંથી વર્તુળના સ્પર્શક દોરવાના. તો અહીંયા બે સ્પર્શ બિંદુઓ તમારે શોધવાના છે. તેના માટે પહેલા બી ને એ સાથે જોડવા પડે. તો આ બી ને એ સાથે જોડીએ એટલે કયો રેખાખંડ બન્યો? AB. આ રેખાખંડ AB વ્યાસ થાય એવું તમારે વર્તુળ બનાવવાનું. એટલે એનું મધ્ય બિંદુ લંબ દ્વિભાજક દોડીને મધ્ય બિંદુ એમ શોધીને એમ કેન્દ્ર એના વર્તુળ બનાવી દેવાનું. બરાબર. તો એ જ વસ્તુ એ વિચારીએ તો બી ને એ સાથે જોડે એટલે રેખાખંડ AB બન્યો. હવે એનો વ્યાસ થાય AB વ્યાસ થાય એવું વર્તુળ બનાવવાનું. AB વ્યાસ થાય એવું વર્તુળ બનાવવા માટે એનું મધ્ય બિંદુ શોધવાનું. તો મધ્ય બિંદુ શોધવા માટે લંબ દ્વિભાજકની રચના કરો. તો અડધા કરતા વધારે ત્રિજ્યા લઈ એને કેન્દ્ર ગણી ઉપર નીચે ચાપ મારો. ભાઈ એ કેન્દ્રથી ઉપર નીચે ચાપ, પછી બી કેન્દ્રથી ઉપર નીચે ચાપ. બરાબર. એ થી ઉપર નીચે ચાપ ને બી થી ઉપર નીચે ચાપ. એ બંને છેદ બિંદુ જોડી દો. આ રીતે ખ્યાલ આવ્યો? તો AB નો લંબ દ્વિભાજક દોરી દીધો ભાઈ આપણે. શું દોર્યું? રેખાખંડ AB નો લંબ દ્વિભાજક. જે AB જેટલા છેદે એટલે એમ નામ આપો. જો છેદાઈ લેવાનો, લંબ દ્વિભાજક જેટલા છેદાય એટલે લેવાનો. મારે જો આવે એ તમારે આવે એવું નહીં સમજવાનું. તમારે જો આવે લેજો. મારા વર્તુળ છેદ બિંદુ છે त्यो જ લંબ દ્વિભાજક છેદે. તમારે જો આવે લેજો. ચલો એમ બિંદુ આવ્યા પછી આપણે શું કરીએ? એમ જેટલી ત્રિજ્યા લઈ વર્તુળ બનાવી દઈએ. બરાબર. તો અહીંયા પણ એમ કેન્દ્ર એમ ત્રિજ્યા લઈ વર્તુળ બનાવો. એટલે ઓટોમેટિક એ વર્તુળ બી માંથી પસાર થશે. જોજો પાછા આ રીતે. તો એમને કેન્દ્ર ગણી એમ જેટલી ત્રિજ્યા લઈ વર્તુળ દોર્યું. બરાબર. એટલે આ વર્તુળ દોરીએ આપણે. એ વર્તુળ આપેલા વર્તુળ જ્યાં છેદા ત્યાં તમારો સ્પર્શ બિંદુ આવે. તો અહીંયા પણ આપણે આ વર્તુળ દોર્યું ને એ કેન્દ્રવાળા વર્તુળને જ્યાં છેદ્યા ત્યાં સ્પર્શ બિંદુ લઈએ P અને Q. બરાબર. તો ચલો P અને Q સ્પર્શ બિંદુ આવ્યા પછી B માંથી આપણે સ્પર્શક દોરવાના હતા. એટલે તમને સ્પર્શ બિંદુ મળી ગયા. એટલે B માંથી સ્પર્શક દોરવા માટે B અને P માંથી પસાર થતી રેખા બનાવો. બરાબર. અને B અને Q માંથી પસાર થતી રેખા બનાવો અથવા કિરણ બનાવો, જે બોલવું હોય. કિરણ BP અને કિરણ BQ દોર્યા. એટલે બહારના બિંદુ B માંથી અથવા આ વર્તુળના કેન્દ્ર B માંથી એ કેન્દ્રવાળા વર્તુળના સ્પર્શકોનું કામ પૂરું થઈ ગયું. બરાબર. હવે આના જ રચના ઊંધી થઈ જાય. હવે જુઓ આ B કેન્દ્રવાળું વર્તુળ, આ B કેન્દ્ર અને એનું આ વર્તુળ, અને પેલા વર્તુળનું કેન્દ્ર એમાંથી હવે આ વર્તુળના સ્પર્શક દોરવાના. તો બધું લગભગ પતી જ ગયું. જો ખાલી સ્ટેપ જોવાના જ છે. દોરેલું બધું આવી ગયું.
બી કેન્દ્રવાળું વર્તુળનું બહારનું બિંદુ એ, એમાંથી સ્પર્શક દોરવા માટે પહેલા બહારના બિંદુ બી સાથે જોડો એટલે કયો રેખાખંડ બનશે? એ બી બનશે. એટલે હવે આવું વિચારવાનું જુઓ, આ બી કેન્દ્રવાળું વર્તુળ એનું બહાર બિંદુ એ, બી કેન્દ્રવાળું વર્તુળનું બહાર બિંદુ એ, એમાંથી વર્તુળના સ્પર્શક દોરવા આવ્યા તો પહેલા એને બી સાથે જોડવા પડે, એટલે એને બી સાથે જોડેલા જ છે આપણે, એટલે રેખાખંડ એ બી બને. પછી રેખાખંડ એ બી નો લંબ દ્વિભાજક દોરવો પડે અને મધ્ય બિંદુ એમ શોધવું પડે અથવા એમ શોધવું પડે, જે લેવો હોય. તો એ બી નો લંબ દ્વિભાજક દોરેલો જ પડ્યો આપણે ભાઈ, અને એનો મધ્ય બિંદુ એમ મળી જ ગયો આપણે. એના પછી આ મધ્ય બિંદુનું કેન્દ્ર ગણી, બરાબર, આટલી જે ત્રિજ્યા લઈએ આપણે એન બી જેટલી ત્રિજ્યા લઈને વર્તુળ બનાવવું પડે, બરાબર. તો એ પણ અહીં દોરેલું જ છે, જો લંબ દ્વિભાજક દોર્યો, એમ કેન્દ્ર ગણી, એમ જેટલી ત્રિજ્યા લઈને વર્તુળ દોર્યું, તૈયાર છે દોરેલું. એટલે આ વર્તુળ દોરીએ ભાઈ ત્યારે એ કેન્દ્રવાળા વર્તુળને છેદક ત્યાં પી ક્યુ નામ આપી દેવાનું અને બી કેન્દ્રવાળા વર્તુળને છેદક ત્યાં આર અને એસ નામ આપી દેવાનું. એટલે અહીંયા તમારે બીજું કશું દોરવાનું આવતું જ નહીં. પહેલી રચના પૂરી કરીએ આપણે બી માંથી સ્પર્શકોની, એટલે એમાંથી સ્પર્શકો દોરવા માટે બધું જ કામ પતી જાય. સ્પર્શ બિંદુ તમને મળી જ જાય પહેલાથી. હા, એને બી સાથે જોડ્યા, રેખાખંડ એ બી, એનો લંબ દ્વિભાજક, મધ્ય બિંદુ એમ, એમ બી જેટલી ત્રિજ્યા લઈ, એમ કહેતા કે વર્તુળ આટલા સુધી આવી ગયું. અને એ વર્તુળ બી કેન્દ્રવાળા વર્તુળને જ્યાં છેદે ત્યાં તમારા સ્પર્શ બિંદુ મળે આર અને એસ, બરાબર. અને આર બિંદુ સ્પર્શ બિંદુ એમાંથી સ્પર્શક દોરવાનો, એટલા માટે એ આર કિરણ બનાવી દો અને અહીંયા એસ સ્પર્શ બિંદુ એમાંથી સ્પર્શક એટલે એ એસ કિરણ બનાવી દો. ઓકે, તો આ થઈ રચના પૂરી ગઈ આપણી. ખ્યાલ આવી ગયો? તો હવે ત્યાં સ્ટેપ લેવાનું શરૂ કરીએ. સૌથી પહેલું કામ કર્યું આપણે રેખાખંડ AB નો લંબ દ્વિભાજક, કારણ કે રેખાખંડ તો દોરેલો તૈયાર જ હતો ને, બરાબર. એટલે રેખાખંડ AB નો લંબ દ્વિભાજક દોર્યો. જો આ રચના પાછળથી મુદ્દા લખવા જશો તો અટવાઈ જશો, જે દોરો એ સાથે લખતા જજો, બરાબર. તો હું રેખાખંડ AB નો લંબ દ્વિભાજક દોર્યો, જે રેખાખંડ AB ને છેદે ત્યાં એમ નામ આપ્યું, બરાબર. AB ને છેદે ત્યાં એમ નામ આપ્યું, બરાબર. ચલો પછી એમ ને કેન્દ્ર ગણી, એમ જેટલી ત્રિજ્યા લઈ વર્તુળ દોર્યું. આગળનો સ્ટેપ, એમ ને કેન્દ્ર ગણી, એમ જેટલી ત્રિજ્યા લઈ વર્તુળ દોર્યું, જે હવે જો અહીંયા બે સ્ટેપ ભેગા આવી જશે. આ વર્તુળ દોર્યું ને એ કેન્દ્રવાળા વર્તુળને છેદે ત્યાં તમને બે સ્પર્શ બિંદુ પી ક્યુ મળે, અને બી કેન્દ્રવાળા વર્તુળને છેદે ત્યાં આર અને એસ સ્પર્શ બિંદુ મળે, જે એ કેન્દ્રવાળા વર્તુળને છેદે ત્યાં પી અને ક્યુ નામ આપ્યા, પી અને ક્યુ નામ આપ્યા, અને બી કેન્દ્રવાળા વર્તુળને છેદે ત્યાં, બી કેન્દ્રવાળા વર્તુળને છેદે ત્યાં આર અને એસ નામ આપ્યા, બરાબર. એટલે ચારે ચાર સ્પર્શ બિંદુ થઈ ગયા આપણે. હવે બી માંથી સ્પર્શકો દોર્યા, બીપી કિરણ ને બીક્યુ કિરણ. છેલ્લા સ્ટેપમાં કિરણ બીપી અને કિરણ બીક્યુ દોર્યા, અને કિરણ AR અને કિરણ AS દોર્યા. ચલાઈ ગયો ભાઈ? તો આ રીતે ચાર સ્પર્શકો આપણા બની ગયા, કિરણ બીપી, કિરણ બીક્યુ, કિરણ AR અને કિરણ AS. ઓકે, તો આ થઈ રચના તમારી પૂરી. ફરીથી તમને ટૂંકમાં ડાયરેક્ટ ફરીથી ભૂસીને ફરીથી હું સમજાવી દઉં. તમે એક વખત આ વિડીયો સ્ટોપ કરીને સ્ક્રીનશોટ લઈ લેજો, બરાબર. હું તમને ફરીથી ટૂંકમાં સમજાવી દઉં એટલે બધું અટવાઈ ના જો. તમે સરસ દોરવા નહીં જવું, હવે ખાલી સીધું સમજાવું છું. જો સૌથી પહેલા તમારા 8 સેમી નો રેખાખંડ દોરી દેવાનો. આમ
પછી એ કેન્દ્ર ગણી 4 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ બનાવી દેવાનું આમ, બી કેન્દ્ર ગણી 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ બનાવી દેવાનું આમ, બરાબર ને? પછી તમારે સ્પર્શકો દોરવા માટે AB નો લંબ દ્વિભાજક દોરી એનો મધ્ય બિંદુ લાવી દેવાનો, એટલે A ને કેન્દ્ર ગણી ઉપર નીચે ચાપ મારવાના, બી કેન્દ્ર ગણી ઉપર નીચે ચાપ મારવાના, ને બંને બિંદુ જોડી દેવાના, બરાબર? એટલે લંબ દ્વિભાજક AB જ્યાં છે ત્યાં મધ્ય બિંદુ એમ આવે, એમ કેન્દ્ર ગણી એમ જેટલી ત્રિજ્યા લઈને વર્તુળ બનાવી દેવાનું, આ રીતે, બરાબર? અને હવે આ વર્તુળ દોર્યું તમે એમ કેન્દ્ર ને એમ જેટલી ત્રિજ્યા લઈને, એ વર્તુળ એ કેન્દ્રવાળા વર્તુળનું છેદ ત્યાં P Q નામ આપી દેજો, અને ડી કેન્દ્રવાળા વર્તુળનું છેદ ત્યાં R અને S નામ આપી દેજો, બરાબર? અને હવે BP કિરણ દોર દેવાનું અને BQ કિરણ દોર દેવાનું, એટલે બે સ્પર્શકો આમ બની જશે. પછી એમાંથી સ્પર્શકો બી કેન્દ્રવાળા વર્તુળના દોરવાના, એટલે AR કિરણ અને AS કિરણ આમ દોરી દેજો. આટલી રચના કરો એટલે ફટાફટ દોરી તમારી. ઓકે, તો આ થઈ ગયો દાખલા નંબર 5. મેં તમને ફરીથી એકવાર ટૂંકમાં સમજાવ્યું, પહેલા વ્યવસ્થિત રચના દોરી, હવે ટૂંકમાં સમજાવ્યું, બરાબર? તો આ રીતે તમે સ્ટેપ લેશો તો રચના પૂરી થઈ જશે. અને હવે આપણે એક દાખલો વધ્યો એની વાત કરી લઈએ આપણે. चलो હવે દાખલા નંબર 4 બાકી વધ્યો એ લઈ લઈએ, રચના પૂરી થઈ ગઈ આપણી. चलो आ रचना अपनी पासेથી એટલા માટે લીધી કે એની અંદર થોડું અલગ વિચારવાનું, બરાબર? એટલા માટે. તો જો અહીં આ રચના કઈ રીતે કરીએ આપણે? 5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ. પહેલા તો હું તમને ટૂંકમાં સમજાવી દઉં શું કરવા જઈ રહી આપણે. તો અહીં એક વર્તુળ આપ્યું 5 સેમી ત્રિજ્યાવાળું, બરાબર? અને એનું ત્રિજ્યાવાળા વર્તુળની જેમની વચ્ચેના ખૂણાનું માપ 60 થાય તેવા સ્પર્શકો. એટલે અહીંયા તમારે એક 12 બિંદુ લેવાનું, અને એ બિંદુમાંથી વર્તુળના આમ બે સ્પર્શકો દોરવાના. આ બિંદુનું નામ ધારો કે હું આપી દઉં, ભાઈ આનું નામ આપી દઈએ આપણે ધારો કે P. તો આ બે સ્પર્શકો દોર્યા, પણ આ સ્પર્શકો ગમે તેવા નહીં દોરવાના, એમની વચ્ચેનો ખૂણો 60 જ કરવાનો. આગળ આપણે 3-4 રચનાઓ કરી, બધામાં આપણે બહારના બિંદુમાં ત્યાં વર્તુળના સ્પર્શકો દોર્યા, પણ સ્પર્શક વચ્ચે ખૂણો 60 નો આવ્યો એવું જરૂરી નહીં. તમે માપજો બધામાં સ્પર્શકો વચ્ચેના ખૂણા જુદા જુદા બન્યા છે, પણ હવે આપણે એવા સ્પર્શકો બનાવવાના P માંથી જે સ્પર્શકો વચ્ચે 60 નો ખૂણો બને. એટલે હવે તમારી આખી રચના બદલાઈ જાય. તમે આ રચના તો ફટાફટ કરી દો, ભાઈ વર્તુળ દોરી દો, 12 બિંદુ P લઈ લો, બરાબર? આ વર્તુળ દોરી અને પછી 12 બિંદુ P લઈ લીધું તમે, અને પછી P માંથી વર્તુળના સ્પર્શક બનાવી દઈએ, OP લંબ દ્વિભાજક વર્તુળ, અને પછી આમ દોરી દઈએ સ્પર્શકો. તો સ્પર્શક તો દોરાઈ જશે ભાઈ, પણ આ ખૂણો ને એ 60 નો આવે એ જરૂરી બનતો નહીં. આપણે તો 60 નો ખૂણો જ લાવવો, એવી રીતે લેવો. એટલે તમે ગમે ત્યાં બિંદુ P લઈ લેશો ને, ધારો કે આ વર્તુળ દોરી બહાર ગમે ત્યાં બિંદુ P મૂકી દો તો સ્પર્શક તો બની જાય, પણ સ્પર્શક વચ્ચેનો ખૂણો 60 નો જ આવશે જરૂરી નહીં બને. ધારો કે હું P બિંદુને હજુ થોડું આટલું દૂર લઈ જાઉં અને પછી આમ સ્પર્શક બનાવું વર્તુળના આ રીતે, તો આ ખૂણો આનાથી ઓછો થઈ જાય. અહીંયા જેટલો ખૂણો છે એનાથી અહીંયા ઘટી જશે. જો P ને નજીક લઈ જાઓ યાર અને પછી સ્પર્શક બનાવો યાર તો ખૂણો વધી જશે, બરાબર? તો કહેવાનો મતલબ શું થયો કે P બિંદુ
વર્તુળથી દૂર જશે એમ સ્પર્શક વચ્ચે ખૂણો ઘટશે, વર્તુળની નજીક આવશે એમ સ્પર્શક વચ્ચેનો ખૂણો વધશે. તો એક્ઝેક્ટ કયો લેવું P બિંદુ જેથી કરી સ્પર્શક વચ્ચે સાઈડનો ખૂણો બને. આ થિયરી આપણે સમજવાની. અને એના માટે હું તમને ફરીથી સમજાવી દઉં. કાચી આકૃતિ મેં આમાં બધું દોરી દીધું. અહીંયા આપણે કઈ રીતે રચના વિચારીએ જો આવી રચના વિચારવા જશો ને આગળ જે દોરી એવી તો અહીંયા ખોટું પડશે. અહીંયા તમને સ્પર્શક વચ્ચે સાઈડનો ખૂણો એવી રીતે દોરશો જ નહીં મળે. એટલા માટે આપણે આવી રચના વિચારીશું. જો ફરીથી કાચી આકૃતિ સમજાવું. અહીંયા બહારના બિંદુ P માંથી તમારે વર્તુળના સ્પર્શકો બનાવવાના. આ રીતે એક સ્પર્શ બિંદુ નામ આપો Q ને એકનું નામ આપો R. બરાબર. હવે મારે અહીંયા સ્પર્શક વચ્ચે ખૂણો કેટલો જોવા? 60 જોવા. બરાબર. તો P બિંદુ પહેલા મૂકી દઈશ ને તો સ્પર્શક દોરાઈ જાય આગળની 3-4 રચનાઓની જેમ. પણ સાઈડનો ખૂણો બનવો જરૂરી નહીં બનતો. એટલા માટે અહીંયા P બિંદુ વહેલા ના મુકાય. એટલે રચના આપણે ઊંધી વિચારવી પડશે. તો કઈ થિયરી પ્રમાણે રચના કરીએ જો અહીંયા. એના માટે આ સ્પર્શ બિંદુમાંથી આમ ત્રિજ્યા બનાવી દો. બરાબર. અને આ સ્પર્શ બિંદુથી આમ ત્રિજ્યા બનાવી દો. તો આગળ મેં તમને થિયરી સમજાવી એ પ્રમાણે સ્પર્શ બિંદુમાંથી દોરેલી ત્રિજ્યા આ સ્પર્શકને કેવી થાય? લંબ થાય. અહીંયા પણ સ્પર્શ બિંદુમાંથી દોરેલી ત્રિજ્યા OQ સ્પર્શકનો લંબ થાય. હવે આ જે ચતુષ્કોણ બને ORPQ એ ચક્રીય ચતુષ્કોણ બને. ORPQ ચક્રીય ચતુષ્કોણ બને. મેં તમને સમજાવ્યું આગળ. કારણ કે એના સામ સામેના ખૂણા પૂરક હોય. જો આ 90 90 180 એટલે સામ સામેના ખૂણાઓની એક જોડ પૂરક થઈ ને. અને એટલા માટે આ ચક્રીય ચતુષ્કોણ આપણે વ્યાખ્યા આવતી 9માં જે ચતુષ્કોણના સામ સામેના ખૂણાઓની એક જોડ પૂરક થાય ને એ ચક્રીય ચતુષ્કોણ બની જાય. એક જોડ પૂરક થાય એટલે દ્વિતીય થાય. સામ સામેના ખૂણાઓની આ બે ખૂણા સામ સામે Q ના એનો સરવાળો 180 થાય ને. તો આ બે જે સામ સામે ખૂણા એનો સરવાળો 180 થાય. અને એટલા માટે અહીંયા સાઈડનો ખૂણો હશે તો આ ખૂણો તમને કેટલાનો મળશે? તો 180 માં 60 બાદ કરવાના. કેટલો મળે? 120 મળે. એવું ના વિચારતા કે આનાથી અહીંયા ડબલ થયું. 180 માંથી આ ખૂણાનું માપ બાદ કરી જે જવાબ આવે એ અહીંયા ખૂણો આવે. આ બેનું ટોટલ 180 થવું જ જોઈએ. આ થિયરી આપણી. કારણ કે આ ચક્રીય ચતુષ્કોણ એટલે સામ સામેના ખૂણા પૂરક થવાના. તો આ થિયરી પ્રમાણે આપણી રચના અહીંથી શરૂ થશે. 120 નો ખૂણો જો અહીંયા બનાવીએ બરાબર. અહીંયા જો 120 નો ખૂણો આવે સાઈડ નો આવે એવું કહી શકીએ આપણે. આ કાચી આકૃતિ પ્રમાણે એવો રચના તૈયાર કરીશું આપણે. તો જો રચના દોરવાનું સ્ટાર્ટ કરો. સૌથી પહેલા રચનાઓ અહીંયા બનાવો. જો અહીં હવે પાકી આકૃતિ. તો કાચી આકૃતિ એક વખત દોરી રાખીએ આપણે એટલે તમને યાદ રહે. O P અહીંયા આપણે સાઈડ નો લાવો ને ભાઈ તો અહીંયા 120 લેવો. તો આપણી રચના અહીંથી સ્ટાર્ટ થશે. તો પહેલા 5 સેમી ત્રિજ્યાનું વર્તુળ દોરી દેવાનું. 5 સેમી ત્રિજ્યા લઈને એક વર્તુળ બનાવી દીધું આપણે. કેન્દ્ર આપી દઈએ O. બરાબર. હવે બાકી આકૃતિ પેલી તો ખાલી સમજવા માટે દોરી. 5 સેમી ત્રિજ્યા લઈ O ની કેન્દ્ર ગણી વર્તુળ દોરી. મુદ્દા લખવા તો ચાલુ કરી દઈએ આપણે રચનાના મુદ્દા. આમાં કાચી આકૃતિ દોરજો એટલે તમને ખ્યાલ આવે શું દોરવાનું. હે તો લખીએ O ની કેન્દ્ર ગણી 5 સેમી ત્રિજ્યા લઈ વર્તુળ દોર્યું. બરાબર. O ની કેન્દ્ર ગણી 5 સેમી ત્રિજ્યા લઈ વર્તુળ દોર્યું. ચલો એના પછી આપણે બે ત્રિજ્યાઓ દોરીશું વર્તુળની. એક OQ ત્રિજ્યા અને એક OR ત્રિજ્યા. બંને વચ્ચે કેટલાનો ખૂણો બનાવવાનો? 120 નો. તો 120 નો ખૂણો બે ત્રિજ્યાઓ વચ્ચે થાય એવી રીતે આપણે બે ત્રિજ્યાઓ વર્તુળની બનાવવાની. તો જો 120 ના ખૂણે બે ત્રિજ્યાઓ દોરવી ને તો પહેલા ગમે તે એક ત્રિજ્યા બનાવી દેવાની તમારે. ગમે તે એક બાજુ. કારણ કે આમ દોરી દઉં એક ત્રિજ્યા. આ એક ત્રિજ્યા બનાવી દીધી OR. બરાબર. હવે આ OR ત્રિજ્યા સાથે 120 નો ખૂણો બનાવો એવી બીજી ત્રિજ્યા
બનાવવાની, તો એના માટે 120 ના ખૂણાની રચના કરવી પડે ભાઈ. તો 120 ના ખૂણાની રચના આપણે પહેલા પીરિયડમાં સમજાવી તમને. આ એક કિરણ આપણું સમજી લો, આને સમાવતું કિરણ પણ દોરવું હોય દોરી દેજો. આ રીતે કિરણ બનાવી દેવાનું. આ OR કિરણ, અહીંયા પણ હું OR કિરણ લઉં છું. હવે આ કિરણ સાથે 120 નો ખૂણો બનાવવો હોય તો 3 ચાપ મારવા પડે. O કેન્દ્ર ગણી અનુકૂળ ત્રિજ્યા લઈને એક અર્ધવર્તુળ ચાપ, બરાબર. પછી આ અર્ધવર્તુળ ચાપ અહીંયા સીધા ત્યાં નામ આપવાનું તો A આપણે. પછી એક કેન્દ્ર ગણી એના ત્રિજ્યા લઈને ફરી ચાપ, અહીંયા છેદ બિંદુ B. જો B સાથે આમ જોડી દઈએ તો સાઈડનો ખૂણો આવે. એવું કીધું હતું ને, OB કિરણ દોરું તો સાઈડનો ખૂણો બની જાય. પણ આપણે તો 120 બનાવો એટલે એના ત્રિજ્યા લેવા દેવાની, બદલવાની નહીં. B કેન્દ્ર ગણી ફરી ચાપ મારો, છેદ બિંદુ C. અને હવે આ જે બિંદુ આવી એની સાથે આમ જોડી દો. આ બિંદુને આપણે નામ આપીશું Q. હવે આ જે ખૂણો બન્યો એ ખૂણો બનશે તમારો 120 નો. તો આ થિયરી પ્રમાણે હાલ થોડી વાર માટે વર્તુળ નહીં જોવાનું તમારે. આ જેમ કિરણ હતું ને એમાં કિરણ સમજી લો, વર્તુળને જોશો જ નહીં બિલકુલ, બરાબર. તો અનુકૂળ ત્રિજ્યા લો, O કેન્દ્ર ગણી જો બરાબર. આમ થોડી ત્રાસી રાખજો, રાખી શકાય ગમે તે બાજુ, પણ ત્રાસી એટલા માટે આકૃતિ સીધી બનાવવી. તો O કેન્દ્ર ગણી જો આ કિરણ આ તમારી જોડી. હવે વર્તુળ થોડી વાર માટે ભૂલી જાઓ, આપણે 120 નો ખૂણો બનાવવા જઈ રહ્યા તો આ કિરણ આ એવી રીતે આ કિરણ. હવે એની સાથે 120 નો ખૂણો બનાવવો હોય તો O કેન્દ્ર ગણી એક અર્ધવર્તુળ ચાપ મારવો પડે, બરાબર. O કેન્દ્ર ગણી નામ અર્ધવર્તુળ ચાપ, ખ્યાલ આવ્યો. અને આ છેદ બિંદુ આપણું A કહેવાય. હવે ત્રિજ્યા ના બદલતા, આ ચાપ મારે પછી ત્રિજ્યા ના બદલતા, જે લેવી લેજો પહેલા, પણ પછી ત્રિજ્યા નહીં બદલવાની. એના રાખીને આ છેદ બિંદુનું કેન્દ્ર ગણી ફરી ચાપ મારવાની, બરાબર. પછી આ છેદ બિંદુ કેન્દ્ર ગણી બીજો ચાપ મારવાનો. આ જે બીજો ચાપ માર્યો એ બિંદુ આની O ને જોડવાનું અને પછી એને લંબાવવાનું. તો આટલા છેદ બિંદુ આવે તો આપણે નામ આપી દેવાનું Q, અને એને લંબાઈ દો તૂટક લાઈનથી. તો આ થઈ ગઈ આપણી બે ત્રિજ્યાઓ OR અને OQ 120 ના ખૂણે. ખ્યાલ આવી ગયો 120 નો ખૂણો કઈ રીતે બનાવ્યો મેં? પહેલા એક ત્રિજ્યા દોરી દીધી, એને સમાવતું કિરણ બનાવી દીધું. પછી O કેન્દ્ર ગણી ત્રિજ્યા તમારા બધી જે લેવી લેવાની, અનુકૂળ ત્રિજ્યા O કેન્દ્ર, બરાબર. અને પછી પહેલું છેદ બિંદુ આપણે આ જે કિરણ દોર્યું ને એની સાથે છેદ બિંદુ આવે એવો અર્ધવર્તુળ ચાપ મારવાનો. અને પછી એક કેન્દ્ર ગણી એક ચાપ અને એક છેદ બિંદુથી બીજો ચાપ, ત્રિજ્યા બધી એના રાખવાની. આ અર્ધવર્તુળ ચાપ મારો એટલે જે ત્રિજ્યા રાખી ને એના રાખવાની. 3 ચાપ મારવાના સરખી ત્રિજ્યા વાળા. O કેન્દ્ર ગણી ચાપ, આ છેદ બિંદુથી ચાપ ને આ છેદ બિંદુથી ચાપ, પછી એના સાથે આમ જોડી દો. તો આ રીતે OQ ત્રિજ્યા અને OR ત્રિજ્યા, અને એ બંને સમાવતા કિરણ પણ બનાવી દીધા. તો આ સ્ટેપ હવે અહીંયા લખી દઉં. લખીએ આપણે ખૂણો, જો અહીંયા ખૂણો QOR, આ રીતે ભેગું સ્ટેપ આવે. ખૂણો QR બરાબર 120 થાય તેવી વર્તુળની બે ત્રિજ્યાઓ OQ અને OR દોરી. OQ ત્રિજ્યા અને OR ત્રિજ્યાઓ દોરી અને પછી બંને કિરણ બનાવ્યા. OQ કિરણ OR કિરણ દોર્યા. તો કિરણ OQ અને કિરણ OR દોર્યા. ઓકે, ચલો એટલો સ્ટેપ તો થઈ ગયો આપણો. હું આ ભૂસી નાખું. 120 ના ખૂણાની રચના આપણે આગળ પણ શીખવાડેલી જ છે તમને, એ વિડીયોમાં દોરેલી જ છે, આગળના પહેલા વિડીયોમાં જોજો. ચલો હવે અહીંયા કાચી આકૃતિ જુઓ. હવે આ સ્પર્શક કઈ રીતે દોરીશું? તો આ Q બિંદુ આગળ મેં તમને થિયરી સમજાવ્યું કે ત્રિજ્યા હોય તો ત્રિજ્યાનું એક અંત્ય બિંદુ કેન્દ્રમાં આવે અને બીજું વર્તુળ ઉપર આવે. આ જે વર્તુળ ઉપર જે અંત્ય બિંદુ, એ બિંદુમાંથી ત્રિજ્યાને જો લંબ રેખા દોરવામાં આવે ને તો એ રેખા વર્તુળનો શું કહેવાય? સ્પર્શક કહેવાય. તો આપણે એવું કરીશું, Q બિંદુ આગળથી OQ નો લંબ રેખા બનાવીશું. એ જ રીતે R બિંદુ આગળથી આ OR ત્રિજ્યા, OR ત્રિજ્યાને R માંથી લંબ રેખા બનાવીશું. એટલે અહીંયા પણ સ્પર્શક બનશે અને અહીંયા પણ બનશે. એટલે બંને જગ્યાએ સરખું દોરવાનું આપણે. જો અહીંયા R બિંદુ આગળ લંબ રેખા બનાવવાની અને Q બિંદુ આગળ લંબ રેખા બનાવવાની. OQ ત્રિજ્યાનો લંબ રેખા Q માંથી અને OR ત્રિજ્યાનો લંબ રેખા R માંથી દોરીશું આપણે. ઓકે, તો લંબ રેખા દોરવા માટેનો સ્ટેપ, હા, લંબ રેખા દોરવાનો સ્ટેપ પણ તમને યાદ કરાવી દઉં. આવી રીતે જો કોઈ રેખા હોય ને
અને એના ઉપર કોઈ બિંદુ તમને આપવામાં આવ્યું, રેખા ઉપર એક બિંદુ, ધારો કે હાલ લઈએ આપણે આર બિંદુ, આ એક રેખા કહેવાય અને એના ઉપર આર બિંદુ, બરાબર. તમે થોડી વાર માટે વર્તુળ ભૂલી જો, આ એક રેખા તમને આપી, એના ઉપર આર બિંદુ, આની જેમ. હવે આર માંથી લંબ રેખા બનાવી હોય તો ચાર ચાપ મારવાના આપણે. 90 નો ખૂણો બનાવી દો તોય ચાલે, ના આવડે તો. પણ બીજી એક રચના લંબ રેખાની આવતી તમારા 8મા ધોરણમાં. તો લંબ રેખા દોરવા માટે ચાર ચાપ, અનુકૂળ ત્રિજ્યા લેવાની. અનુકૂળ ત્રિજ્યા બોલું એટલે તમારે જે લેવી હોય. આર કેન્દ્ર ગણી, આર ની બે બાજુ એક એક ચાપ મારવાની, અહીંથી આમ ના, એટલે આર ની આ બાજુ એક ચાપ, એક આ બાજુ ચાપ. આર કેન્દ્ર ગણીએ, અનુકૂળ ત્રિજ્યા લઈને એક આ બાજુ ને એક આ બાજુ, બે બાજુ એક એક ચાપ મારવાનો. એટલે રેખા ઉપર તમને બે છેદ બિંદુ મળશે, એ અને બી, બરાબર. એના પછી તમારે એ અને બી વચ્ચે જે અંતર, એના અડધા કરતા વધારે ત્રિજ્યા લેવી પડે, 1/2 એ બી થી વધુ. એટલે જ્યારે તમે આ ચાપ મારશો ને એટલે કમ્પ્લીટ તમારે અડધી ત્રિજ્યા જશે, એ વધારે લેવાની થોડી, એટલે અડધા કરતા વધી જશે. અને પછી એને કેન્દ્ર ગણીને એક ચાપ મારી દેવાનો, બી ને કેન્દ્ર ગણીને એક ચાપ મારી દેવાનો. એ કેન્દ્ર ગણીને ચાપ મારો ને પછી ત્રિજ્યા નહીં બદલવાની, પછી એના ત્રિજ્યા રાખી બી થી ચાપ મારવાની. હવે આ છેદ બિંદુ અને આર, આ બે માંથી પસાર થતી આમ રેખા બનાવી દેવાની, એટલે કમ્પ્લીટ અહીંયા 90 નો ખૂણો બનશે તમારો. તો આ રીતે આ રેખા, આની લંબ રેખા બનાવી હે આર બિંદુમાંથી, તો આર ની બે બાજુ એક એક ચાપ આવે અને એ બે છેદ બિંદુથી એક એક ચાપ ફરીથી આવે. પહેલા બે ચાપ સરખી ત્રિજ્યા વાળા, પછી થોડી ત્રિજ્યા વધારીને બીજા બે ચાપ સરખી ત્રિજ્યા વાળા. આ સ્ટેપ આપણે. તો આ બંને સ્ટેપ, આ જે સ્ટેપ છે ને આર બિંદુ આગળ પણ અને ક્યુ બિંદુ આગળ બંને સાથે ઉપયોગમાં લઈ શકાય. હું વારા પરથી એક એક દોર દઉં. તો પહેલા આર આગળ લંબ રેખા બનાવીએ, ધ્યાન આપજો. તો આ જો આ રેખા તમારી અને એના ઉપર આર બિંદુ, તો આર ને કેન્દ્ર ગણી અનુકૂળ ત્રિજ્યા લઈને બંને બાજુ એક એક ચાપ, એક આ બાજુ એક આ બાજુ, આથી આમ બે બાજુ મારી દીધા. આ બે છેદ બિંદુ એ બી કહેવાય બે આપણે, બરાબર. હવે તમારે એ બી વચ્ચે જે અંતર એના અડધા કરતા વધારે ત્રિજ્યા કરી દેવાની. એટલે તમે જે ત્રિજ્યા પહેલા ચાપ મારતા છો ને અહીંયા, અને કમ્પ્લીટ અડધી હશે, થોડી વધારે દેવાની. પછી આ છેદ બિંદુ પરથી એક ચાપ માર દેવાનો, આ છેદ બિંદુ પર પરિકર મૂકીને એક ચાપ માર દેવાનો, અને પછી આ છેદ બિંદુ પર પરિકર મૂકીને બીજો એક ચાપ માર દેવાનો. એટલે અહીંથી એક ચાપ અને અહીંથી એક ચાપ. આ જે છેદ બિંદુ આવ્યું એ અને આર બિંદુ જોડી દો, બરાબર. આ બાજુ છેક સુધી લંબાવ્યો. તો આ રીતે તમારો એક સ્પર્શક રહે, અહીંયા કમ્પ્લીટ લંબ રેખા બનશે તમારી. અને એના કારણે આ રેખા ત્રિજ્યાના વર્તુળ પરના અંત્ય બિંદુએ લંબ રેખા થઈ, એટલે સ્પર્શક કહી શકો તમે આને. ઓકે. હવે આ જેવું દોરી એવું અહીંયા આ એક રેખા સમજી લો, એના ઉપર બિંદુ ક્યુ સમજી લો. ક્યુ માંથી આ રેખાને લંબ રેખા બનાવવાની. તો એના માટે અનુકૂળ ત્રિજ્યા લો. ક્યુ કેન્દ્ર કરીને એક આ બાજુ ચાપ, ક્યુ થી આ બાજુ, ક્યુ થી આ બાજુ. કેન્દ્ર અહીંયા નહીં રાખવાનો, એક આમ ને એક આમ બે ચાપ માર દેવાના. પછી ત્રિજ્યા વધારે દેવાની થોડી, અને આ છેદ બિંદુ પર એક ચાપ માર દેવાનો, અને આ છેદ બિંદુ પર એક ચાપ માર દેવાનો. ખબર પડી? આ છેદ બિંદુ પરથી આમ ચાપ મારીને આ છેદ બિંદુ પરથી ચાપ મારી, અને એ છેદ બિંદુ પર ક્યુ સાથે જોડી દેવાના. ઓકે. તો આ રીતે થઈ આ છેદ બિંદુ ક્યુ સાથે જોડો એટલે આ એક સ્પર્શક બની ગયો, અહીંયા કાટખૂણો બનશે તમારો. ઓકે. અને આ રેખા જે બની આખી આપણો સ્પર્શક થઈ ગયો. એટલે અહીંયા જેવું દોર્યું ને એવું અહીંયા દોરજો, સજે આગુ પાછું નહીં. હા. હવે જો ક્યુ બિંદુ આગળ આ સ્પર્શક બની ગયો, આર બિંદુ આગળનો સ્પર્શક બની ગયો. બંને સ્પર્શક જેટલા છેદ્યા એટલા નામ આપી દો તમે પી, બરાબર. હવે તમે જો અહીંયા તમે 120 નો ખૂણો બનાવ્યો, અહીંયા 90 બનાવ્યો, અહીંયા 90 બનાવ્યો, એટલે આ ચતુષ્કોણનો ચોથો ખૂણો તમે શોધશો ને એટલે ઓટોમેટિક સાઈડ આવી જશે. કેટલો આવી જશે? સાઈડ. એટલે હવે આપણી રચના એવી થઈ કે આવું કેન્દ્રવાળું વર્તુળ હતું 5 સેમી ત્રિજ્યાનું, અને એના બહારના બિંદુ P માંથી આપણે બે સ્પર્શકો દોર્યા કહેવાય, અને બંને સ્પર્શક વચ્ચે ખૂણો કેટલાનો બની ગયો કહેવાય? સાઈડનો. ઓકે. તો આ રીતે આપણા સ્ટેપ બને. આ થઈ ગઈ રચના પૂરી. હું ફરીથી સમજાવું, પહેલા મુદ્દા લખી દઈએ આપણે. આપણે OQ કિરણ OR કિરણ સુધી લખ્યા છે. હવે બિંદુ Q માંથી કિરણ OQ ને લંબ રેખા દોરી, અને બિંદુ R માંથી કિરણ OR ને લંબ રેખા દોરી, બરાબર. તો લખી દઈએ બિંદુ Q માંથી કિરણ OQ ને લંબ રેખા દોરી,
અને બિંદુ R માંથી કિરણ OR ની લંબ રેખા દોરી. બરાબર, અહીંયા તમારે ભાઈ બધા સ્ટેપ અલગ અલગ કરવા નહીં જવાનું. બધા સ્ટેપ અલગ અલગ આ ચાપ મારે ને એવું બધું નહીં લખવાનું, સીધું મુખ્ય સ્ટેપ જ લખવાનું કે ભાઈ OR કિરણ એની માં R બિંદુમાંથી OR ની લંબ રેખા બનાવી, Q બિંદુમાંથી OQ કિરણની લંબ રેખા બનાવી. હા, એટલે સ્પર્શકો દોરી ગયા આપણે. ના બંને રેખાઓ જ્યાં છે ને ત્યાં નામ આપી દીધું P. એટલે છેલ્લા સ્ટેપમાં લખીશું બંને રેખા અથવા રેખા PQ કયો શું નામ? હા, રેખા, હા બંને રેખાઓ જ કહેવી પડશે. આ રેખા ના રેખા બંને રેખાઓ જ્યાં છે ત્યાં P નામ આપે. આ રેખાઓ અથવા બંને રેખા જ્યાં છેદે ત્યાં P નામ આપ્યું. ભાઈ આટલું કરીએ ને આપણે એટલે કમ્પ્લીટ તમારી રચના પૂરી થઈ ગઈ. ઓકે, તો હવે જુઓ મુદ્દા તો આટલા જ છે. હું જે બોલું એ જુઓ. સૌથી પહેલું કામ ફરીથી સ્ટેપ આપીએ આપણે. અહીંયા સાઈડનો ખૂણો બનાવવો હોય સ્પર્શકો વચ્ચે તો તમારે બે ત્રિજ્યા વચ્ચે કેટલો ખૂણો બનાવવો પડે? 120 નો. આનો પૂરક કોણ બનાવવાનો ટૂંકમાં. અહીંયા હું તમને 75 નો ખૂણો આપું, ભાઈ 75 નો ખૂણો રકમમાં લખી દઉં તો 180 માંથી 75 બાદ કરવાના એટલે કેટલા વધે? 105. તો અહીંયા 105 નો ખૂણો બનાવવાનો. એવું ના વિચારતા કે સાઈડ એટલે એનો ડબલ કરી દીધો અહીંયા, નહીં તો તમારે 150 થઈ જશે. 75 અહીંયા આવશે તો અહીંયા તમે 150 બનાવો ખોટું આવશે. બરાબર, ડબલ નહીં બનાવતા આપણે, આનો પૂરક કોણ બનાવીએ એટલે 180 માં બાદ કરીને જે આવે એટલે જો તમને રકમમાં 75 કેમ તો 180 માં 75 બાદ એટલે 105. અહીંયા તમારે 105 નો ખૂણો બનાવવો પડે. પણ હાલ આપણે સાઈડ એટલે સાઈડ માટે 120. ઓકે, તો ચલો 120 નો ખૂણો અહીંયા લાવવા માટે આપણે બે ત્રિજ્યાઓ 120 ના ખૂણે કઈ રીતે દોરી? તો પેલા 5 સેમી ત્રિજ્યાનું વર્તુળ દોર્યું, એનું એક કિરણ બનાવી દેવાનું એટલે એમાં ત્રિજ્યા આવી જાય. OR સુધી ત્રિજ્યા કહેવાય, પછી આખું કિરણ. હવે આ કિરણ સાથે 120 નો ખૂણો બનાવવાનો. એના માટે 3 ચાપ O કેન્દ્રની ચાપ, પહેલું છેદ બિંદુ આવે ત્યાંથી એક ચાપ અને બીજું છેદ બિંદુ આવે ત્યાંથી ચાપ. આ છેદ બિંદુને જોડી દેવાના એટલે 120 ના આપણે બે ત્રિજ્યાઓ તૈયાર કરવાની. પછી લંબ રેખાની રચના અહીંયા જેવું દોરાયું અહીંયા એટલે હું એક બાજુ સમજાવી દઉં તમને. R બિંદુમાંથી OR કિરણની લંબ રેખા દોરવી ને તો R કેન્દ્ર કઈ બે બાદ ચાપ, પછી ત્રિજ્યા વધારી દેવાની અને આ બે જે છેદ બિંદુ આવ્યા ત્યાંથી એક એક ચાપ મારવાનો પાછો અને એ છેદ બિંદુને પછી R સાથે જોડીને આમ રેખા દોરી દેવાની. એવી જ રેખા અહીંયા પણ આવશે. બંને રેખાઓ જ્યાં છેદે ત્યાં P નામ આપ્યું, લખ્યું આપણે આ રેખાઓ જ્યાં છેદે ત્યાં P નામ આપ્યું. બરાબર, એટલે Q અને R માંથી આપણે આ બંને કિરણોને લંબ રેખાઓ બનાવી દઈએ અને એ લંબ રેખા એ જ વર્તુળના સ્પર્શક કહી શકીએ આપણે. આપણી થિયરી એવી હતી કે ત્રિજ્યા હોય એના વર્તુળ પરના અંત્યબિંદુ આગળ જે લંબ રેખા દોરીએ એને વર્તુળનો સ્પર્શક કહી શકાય. એટલે આ બંને સ્પર્શકો હોય એટલે અહીંયા 120 નો ખૂણો બનાવે એટલે ઓટોમેટિક અહીંયા તમારે કેટલો આવી જવાનો? 60 આવી જવાનો. એટલે આપણે માપવા જવાનું નહીં, તો એની જાતે આવી જાય 60 જો તમે કમ્પ્લીટ રચના કરી હોય તો. તો આ રીતે મિત્રો રચના પ્રકરણમાં આપણે આટલી રચનાઓ તમારા કોર્સમાં આપી. બાકીની રચનાઓ શું બને એ બધી આપણે 30% અભ્યાસક્રમમાં બાદ કરી નાખીએ. તો રચનાઓ તો ઘણી હતી પણ 30% અભ્યાસક્રમમાં એ બધી કાઢી નાખી. એ આખા ટોપિક એક બે કાઢી નાખ્યા. બરાબર, એટલે જેટલી કીધી એટલી આપણે ચલાવી. એટલે હાલ તમને જે પરીક્ષા લેવાની એમાં આપણે આ બધી રચનાઓમાંથી કોઈ પણ રચનાઓ આવી શકે. બરાબર, એટલે રચનાઓ સુધી તમારે બધું તૈયાર કરવાનું. અત્યાર સુધી જેટલું પણ ચલાવ્યું ને વિડીયોમાં એ બધા પ્રકરણ તમારે તૈયાર કરવાના છે. આપણે ટાઈમ ટેબલમાં લખેલા જ છે પણ છતાંય હું કહી દઉં આટલા સુધી તમારે તૈયાર કરવાનું. બરાબર, બીજી રચનાઓ વધેલી આપણે શીખી છે તો શીખીશું પણ એક વખત કોર્સ પૂરો થઈ જાય પછી વધારાનું શીખી શકાય. ઓકે, તો હાલ આપણે વિડીયો 6 નું કામ આટલું પૂરું કરીએ અને રચના પ્રકરણ પણ આટલું પૂરું કરીએ. જય હિન્દ, જય ભારત.